ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે 11 સાયન્સની અંદર આપણે યુનિટ નંબર 3 છે આપણે સંપૂર્ણ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને એના પછી આપણે યુનિટ નંબર 5 છે એની અંદર આપણે ટોટલ આપણે 3 ચેપ્ટર છે આપણે કમ્પ્લીટ કર્યા છે અને અત્યારે આપણે યુનિટ નંબર 5 હ્યુમન ફિઝિયોલોજી છે આપણે એની સ્ટડી કરી રહ્યા છીએ. તો આપણે યુનિટ નંબર 5 ની અંદર આપણે ચેપ્ટર 16 છે, ચેપ્ટર 17 છે, ચેપ્ટર 18 છે એ આપણે કમ્પ્લીટ કર્યું છે અને અત્યારે ચેપ્ટર 19 છે એ રનિંગમાં છે અને નેક્સ્ટ વીકમાં આપણે ચેપ્ટર 19 છે કમ્પ્લીટ થશે અને ચેપ્ટર 20 છે આપણે એની શરૂઆત પણ આપણે નેક્સ્ટ વીકથી આપણે કરશું. તો ચેપ્ટર 19 ની અંદર અત્યાર સુધીમાં આપણે શું જોયું? તો અત્યાર સુધીમાં આપણે જે મૂત્રોનું નિર્માણની ક્રિયાવિધિ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરી રહ્યા હતા. એની પહેલા આપણે મૂત્રપિંડની આંતરિક રચના, મૂત્રપિંડની બાહ્ય રચના, પછી મૂત્રપિંડનો કાર્યાત્મક એકમ જે આપણે મૂત્રપિંડનો જે કાર્યાત્મક એકમ છે આપણે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. એની જે અલગ અલગ જે ભાગો છે એના વિશે પણ આપણે ડિસ્કશન આપણે કરેલું હતું કે બાઉમેનની કોથળી શું છે, નિકટવર્તી ગુચરામય ભાગ શું છે, હેન્ડલેનો પાસ શું છે, દૂરસ્થ ગુચરામય ભાગ શું છે, સંગ્રહ નલિકા શું છે, આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું છે. ક્લિયર? હવે આપણે શું જોવાનું છે? તો એ મૂત્રોની નિર્માણની જે ક્રિયાવિધિ છે એમાં હેન્ડલેનો પાસ કઈ રીતે ભાગ ભજવે છે, દૂરસ્થ ગુચરામય ભાગ કઈ રીતે ભજવે છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. અને લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું હતું? તો બાઉમેનની કોથળીમાંથી રુધિર કેશિકા છે, બાઉમેનની કોથળીમાંથી ગાળણની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? અને આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે મૂત્ર નિર્માણની ક્રિયાવિધિમાં આપણે 3 સ્ટેપ મુખ્ય જોવા મળે. તો પહેલું સ્ટેપ કયું હતું? કે ગાળણ. એ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું છે. બીજું સ્ટેપ છે પુનઃશોષણ અને ત્રીજું સ્ટેપ છે નલિકામાં સ્ત્રાવ. એ આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો આપણે આજનો લેક્ચર શરૂ કરી એની પહેલા લાસ્ટ લેક્ચરમાં શું ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું હતું? તો એક બ્રીફ ઓવરવ્યુ વિશે ડિસ્કશન કરેલું હતું કે ગાળણ કઈ રીતે થાય છે એ આપણે ડિટેલમાં આપણે જોયું. પુનઃશોષણ કઈ રીતે થાય, નલિકામાં સ્ત્રાવ કઈ રીતે થાય, આપણે એના વિશે આપણે ઓવરવ્યુ વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? તો આપણે આ ફિગરની અંદર તમને શું જોવા મળે છે? તો પહેલો ભાગ છે બાઉમેનની કોથળી. ક્લિયર? આ શું છે? બાઉમેનની કોથળી. તો એની અંદર અંતરવાહી ધમનિકા અંદર દાખલ થાય છે, બહિર્વાહી ધમનિકા છે તમને બહાર તમને નીકળતી તમને જોવા મળે છે. ક્લિયર? અને જે બહિર્વાહી ધમનિકા નીકળે છે એ આગળ પીસીટીમાં એના ભાગમાં તમને વિતરાયેલી તમને જોવા મળે છે. ક્લિયર? અને ઈ પીસીટી જ્યારે હેન્ડલેના પાસમાં આવે છે ત્યારે એને શું કહેવામાં આવે? વાસા રેખતા કહેવામાં આવે. અને વાસા રેખતા આગળ તમને દૂરસ્થ ગુચરામય ભાગમાં એ આગળ વધે છે. ક્લિયર? તો આપણે નલિકામાં સ્ત્રાવ થાય છે એના વિશે આપણે બાઉમેનની કોથળીમાં ગાળણ કઈ રીતે થાય છે એ આપણે ડિસ્કશન કરેલું છે. ક્લિયર? પછી આપણે શું કીધું કે પહેલા ભાગમાં તો આપણે યુરિયા આપણે નલિકામાં આપણે મૂત્રનું નિર્માણ કઈ રીતે કરવાનું છે? તો આપણા શરીરમાં જેટલું યુરિયા છે એમાં વધુમાં વધુ યુરિયા છે અને શરીરમાંથી બહાર નીકાળવાનું આપણે પ્રક્રિયા કરવાની છે. તો પહેલી પ્રક્રિયામાં શું થશે? ગાળણની પ્રક્રિયા થશે. તો ગાળણની જ્યારે રુધિરવાહિનીમાંથી જ્યારે યુરિયા છે જ્યારે બાઉમેનની કોથળીમાં આવશે ત્યારે એમની યુરિયાની જોડે પાણી પણ આવશે. ક્લિયર? હવે પાણીને છે ફરીથી આપણે શરીરમાં મોકલવું હશે તો એના માટે શું કરવું પડશે? પુનઃ શોષણ કરવું પડશે. તો બીજું સ્ટેપ કયું હતું? પુનઃ શોષણ. ક્લિયર? તો પુનઃ શોષણ તમને ક્યાં જોવા મળે? તમને પીસીટી વાળો ભાગ છે એમાં તમને જોવા મળે. અને નલિકામાં સ્ત્રાવ જે આપણા રુધિરની અંદર વધારાના ઘટકો છે જેને શરીરની બહાર નિકાલ કરવાનો છે એ બધા ઘટકો ક્યાં આવશે? ડીસીટી દૂરસ્થ ગુચરામય ભાગમાં એનું નલિકામાં સ્ત્રાવ થશે. ક્લિયર? પછી આપણે શું જોયેલું હતું? તો જે આપણે 3 સ્ટેપ જોયા એ 3 સ્ટેપ ક્યાં ક્યાં ભાગમાં થાય છે આપણે ઈ ફિગર તમને બતાવે છે. તો મૂત્ર નિર્માણની ક્રિયાવિધિમાં પહેલું સ્ટેપ કયું છે? તો ગાળણ. તો ગાળણ તમને ક્યાં જોવા મળશે? બાઉમેનની કોથળીમાં. ક્લિયર? બીજું સ્ટેપ કયું હતું? કે તમારે પુનઃ શોષણ. તો પુનઃ શોષણ ક્યાં જોવા મળશે? તમને પીસીટીમાં જોવા મળશે. પછી ત્રીજું સ્ટેપ કયું હતું? નલિકામાં સ્ત્રાવ. તો નલિકામાં સ્ત્રાવ તમને ક્યાં જોવા મળશે? ડીસીટીમાં તમને જોવા મળશે.
પછી આપણે પેલું સ્ટેપ વિશે આપણે ડિસ્કશન કરેલું હતું કે બાઉમેનની કોથળીમાં ગાળણની ક્રિયાવિધિ કઈ રીતે થાય છે, તો એના વિશે આપણે જોયેલું હતું કે એના માટે તમારે 3 ફોર્સ જવાબદાર છે. કેટલા? 3 ફોર્સ જવાબદાર છે, 3 દબાણ જવાબદાર છે. તો પેલું દબાણ કયું હતું? એક તો રુધિર વાહિનીનું એકનું પોતાનું દબાણ હશે. બીજું દબાણ કયું હતું? એનો વિરોધ કરે. તો વિરોધ કોણ કરે? બાઉમેનની કોથળી કરે. અને ત્રીજું દબાણ કયું હતું? એ પણ વિરોધ કરે. કયું? તો રુધિર રસની અંદર જે પ્રોટીન છે એ એનો વિરોધ કરશે. ક્લિયર? તો એના માટે મુખ્યત્વે તમને 3 બળ જવાબદાર છે. ક્લિયર? તો પેલું છે એ શું કરશે? એને રુધિરને બાઉમેનની કોથળીમાં મોકલવાનો પ્રયત્ન કરશે. બીજા 2 બળ છે એ શું કરશે? એનો વિરોધ કરશે. અને છેલ્લે જે નેટ પ્રોફિટ વધે, જે નફો વધે, ક્લિયર, તો એ કેટલો હશે? 10 mmHg હશે. કેટલો છે? 10 mmHg. અને આ દબાણને કારણે જ બરોબર છે રુધિર વાહિનીમાંથી રુધિર જે ઘટકોનો આપણે નિકાલ કરવાનો છે, બધા ઘટકો ક્યાં આવશે? બાઉમેનની કોથળીમાં આવશે. ક્લિયર? પછી આપણે શું જોયેલું હતું? તો આપણે જે સૂક્ષ્મ ગાળણ એટલે શું? કે સૂક્ષ્મ ગાળણ એટલે શું? કે રુધિરમાંથી રુધિર કોષો અને પ્રોટીન સિવાયના જેટલા પણ ઘટકો છે એનું ગાળણ કરવાની ક્રિયાવિધિ. ક્લિયર? આપણે લાસ્ટ લેક્ચરમાં એ પણ ડિસ્કશન કરેલું હતું કે કયા ઘટકો છે રુધિરમાંથી બાઉમેનની કોથળીમાં આવશે નહીં. તો જેટલા પણ કોષો છે, આરબીસી છે, ડબલ્યુબીસી છે, રુધિર કણિકાઓ છે, એ રુધિરમાંથી તમને આપણે બાઉમેનની કોથળીમાં આવશે નહીં. એના સિવાયના પ્રોટીન. ક્લિયર? તો જે પ્રોટીન છે એ પણ તમને રુધિરમાંથી તમને બાઉમેનની કોથળીમાં આવશે નહીં. તો કયા ઘટકો આવે? જે પોષક તત્વો છે, ખનિજ તત્વો છે, પાણી છે, વધારાના જે આયનસ છે, ક્લિયર, એ બધા જ છે એ તમને રુધિરમાંથી તમને બાઉમેનની કોથળીમાં આવશે. ક્લિયર? અને એ પ્રક્રિયાને શું કહેવાય? સૂક્ષ્મ ગાળણ કહેવામાં આવે. ક્લિયર? પછી આપણે શું જોયેલું હતું? તો આપણે પોડોસાઇટ કોષો વિશે આપણે ડિસ્કશન કરેલું હતું કે પોડોસાઇટ. તો જે પોડોસાઇટ તમને ક્યાં જોવા મળે? તો જે આપણે બાઉમેનની કોથળી છે એમાં તમને પોડોસાઇટ તમને જોવા મળે. ક્લિયર? તો અને આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે સૂક્ષ્મ ગાળણ છે એમાં 3 પ્રકારના પટલ આવેલા હશે. કયું? એક તો રુધિર કેશિકાનું પટલ. ક્લિયર? બીજું પટલ કયું હશે? તો બાઉમેનની કોથળીનું પટલ હશે. ક્લિયર? અને ત્રીજું પટલ કયું? એની 2 વચ્ચેનું આધાર કલા. ક્લિયર? તો એની વચ્ચે તમને આધાર કલા તમને જોવા મળે. તો તમને રુધિર કેશિકા ગુચ્છ ગાળણ માટે તમારે 3 પટલ રિસ્પોન્સિબલ છે, 3 પટલ જવાબદાર છે, 3 બળ જવાબદાર છે. ક્લિયર? પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે રુધિર કેશિકા ગુચ્છ ગાળણમાંથી એક આપણે જીએફઆર વિશે ડિસ્કશન કરેલું હતું કે ગ્લોમ્યુલર ફિલ્ટ્રેશન રેટ. તો 1 મિનિટની અંદર 125 ml જેટલું ગાળણ આપણે રુધિર કેશિકા ગુચ્છ દ્વારા કરવામાં આવે. તો એક દિવસની અંદર 180 લીટર જેટલું તમને છે ગાળણ છે તમને જોવા મળે. ક્લિયર? હવે તમે એક દિવસમાં 180 લીટર જેટલું છે ગાળણ છે આપણા શરીરમાંથી બરોબર છે કે રુધિર કેશિકા ગુચ્છ દ્વારા એનું ગાળણ કરવામાં આવે. હવે જો આ બધું જ ગાળણ છે આપણા શરીરમાંથી નિકાલ કરવામાં આવે તો આપણે ડેઈલી આપણે 250 થી 300 લીટર આપણે પાણી પીવું પડે. એની જગ્યાએ આપણે કેટલું પાણી પીએ છીએ? આપણે 4 થી 5 લીટર જેટલું આપણે પાણી પીએ છીએ. ક્લિયર? હવે આપણે જો બધું જ નિકાલ કરવામાં આવે, ક્લિયર, તો આપણા શરીરમાં ડિહાઇડ્રેશન થઈ જશે. એટલે આપણે શું કરવું પડે કે આપણે 2 રસ્તા છે. ક્લિયર? કે આપણે જેટલું પાણી છે એમાંથી આપણે બધું જ આપણે પુનઃ શોષણ કરી લઈએ. ક્લિયર? જેટલા ઘટકો છે એનું પુનઃ શોષણ કરી લઈએ. અથવા બીજો ઓપ્શન શું છે? વધારે આપણે પાણી પીએ. તો આપણે બીજો ઓપ્શન આપણે સિલેક્ટ કર્યો નથી. તો આપણે શું ઓપ્શન સિલેક્ટ કર્યો? કે આપણે પુનઃ શોષણ કરવાનું. ક્લિયર? એટલે આપણે મૂત્ર નિર્માણની ક્રિયામાં છેલ્લું સ્ટેપ કયું છે? બીજું સ્ટેપ કયું? પુનઃ શોષણ. ક્લિયર? હવે આપણે અહીંયા સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોવાનો છે કે આ કેવું નિયમન કઈ રીતે થાય છે. પછી આપણે જોશું કે પીસીટીમાં કઈ રીતે પુનઃ શોષણ થાય, ડીસીટીમાં કઈ રીતે નલિકામાં સ્ત્રાવ થાય છે. ક્લિયર? તો આપણે આખું ડિસ્કશન આપણે કરીએ કે આપણે એનસીઆરટીમાં વચ્ચે પોઈન્ટ આપેલો છે તો આપણે એના રિલેટેડ આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો આપણે શું છે? તો મૂત્રપિંડ રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દરના નિયમન માટેની ક્રિયાવિધિ આવેલી છે. તો આપણે જે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ છે
તો એનું નિયમન પણ કરવું જરૂરી છે. ક્લિયર? એવું ન બને કે આપણે જે ગાળણ છે, ક્લિયર, 1 મિનિટમાં 125 ml જોવા મળે છે, તો એની જગ્યાએ ક્યારેક 20 ml જોવા મળે, ક્યારેક તમને 500 ml જોવા મળે, ક્યારેક તમને 200 ml જોવા મળે, તો એવું પોસિબલ નથી. તંદુરસ્ત વ્યક્તિ હશે એમાં તમને 125 ml છે એનું ગાળણ તમને 1 મિનિટમાં તમને જોવા મળશે. ક્લિયર? તો હવે ઈ ગાળણનું નિયમન આપણે કરવું જરૂરી છે. ક્લિયર? તો આપણે એના નિયમન માટેની જે કાર્ય પદ્ધતિ છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો એના માટેનું શું આવેલું છે? JGA, જક્ષતા રુધિર કેશિકા ગુચ્છ ગાળણ, જક્ષતા ગ્લોમ્યુલર આપણે એપોટસ કહેવામાં આવે. JGA એટલે શું થશે? જક્ષતા ગ્લોમ્યુલર એપોટસ. ક્લિયર? અને આપણે ગુજરાતીમાં શું કહેવામાં આવે? જક્ષતા રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણો. ક્લિયર? તો એ JGA દ્વારા આખું નિયમન કરવામાં આવે છે. ક્લિયર? હવે ઘણી વખત શું થશે કે JGA છે, આપણે જે GFR ની વાત કરી કે ગ્લોમ્યુલર ફિલ્ટ્રેશન રેટ, તો કેટલો છે? 125 પર મિનિટ. ક્લિયર? હવે ઘણી વખત શું થશે તો GFR છે એકદમ ઓછો થઈ જશે. ક્લિયર? કે 50 ml થઈ જાય, ક્યારેક 20 ml થઈ જાય. તો એનું રીઝન શું છે? પહેલા આપણે રીઝન શું છે એ ડિસ્કશન કરીએ, પછી આપણે એનું ક્રિયાવિધિ કઈ રીતે એનું નિયમન પાછું આવે છે. ક્લિયર? એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું. તો શું થશે? તો આપણે ઘણી વખત આપણે જોયેલું હશે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે, ક્લિયર, એનું એક્સિડન્ટ થશે તો એના શરીરમાંથી રુધિર છે એનો પ્રવાહ છે એ નિકાલ પામશે, વધારે પ્રમાણમાં રુધિર છે એ નિકાલ પામશે. તો પેલા ડોક્ટર શું કરશે? તો ડોક્ટર શું કરશે? પેલા રુધિર છે એને બંધ કરશે. શરીરમાંથી નિકાલ કરવાની, જે શરીરમાંથી બહાર રુધિર નીકળે છે એને પેલા બંધ કરશે. ક્લિયર? હવે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ ડિસ્કશન કરેલું હતું કે હૃદય છે 1 મિનિટમાં બરોબર 550 લીટરને પંપ કરે છે. આપણે લાસ્ટ ચેપ્ટરમાં આપણે જોયેલું હતું. ક્લિયર? એનું જે 5મા ભાગનું રુધિર છે એ તમને મૂત્રપિંડ દ્વારા મૂત્રપિંડને આપવામાં આવે છે. ક્લિયર? તો એ 5મા ભાગનો એટલે કે 1100 થી 1200 ml રુધિર છે 1 મિનિટમાં હૃદય દ્વારા તમને મૂત્રપિંડમાં આપવામાં આવે. ક્લિયર? આખું છે હૃદયમાંથી મૂત્રપિંડમાં ક્યારે આવશે? તો રુધિર વાહિની મારફતે. અને રુધિર વાહિનીમાં એક પ્રકારનું દબાણ હશે, એ દબાણને કારણે હૃદયમાંથી રુધિર છે એ તમને મૂત્રપિંડમાં આવશે. ક્લિયર? હવે કોઈ જગ્યાએ ઘા વાગ્યો છે, વધારે પ્રમાણમાં લોહી નીકળે છે, તો આખા શરીરમાં લોહીનું દબાણ છે એકદમ ઘટી જશે. લોહીનું દબાણ છે એ ઘટી જશે. તો લોહીનું દબાણ ઘટી જશે આખા શરીરમાં. ક્લિયર? તો આપણે જે હૃદયમાંથી મૂત્રપિંડમાં જે રુધિર આવે છે એ આવવાનું એકદમ ઓછું થઈ જશે. ક્લિયર? સમજાણું? તો જો એ ઓછું રુધિર થઈ જશે તેનું ગાળણ છે પણ ઓછું તમને જોવા મળશે. તો એવી સિચ્યુએશનમાં છે તમને GFR છે તમને ઓછો થઈ જશે. તો એવી સિચ્યુએશનમાં GFR ને મેન્ટેન કઈ રીતે કરે છે, જાળવણી કઈ રીતે કરે છે, એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? ઘણી વખત આપણે GFR એટલે શું થાય છે? તો જે આપણે વાત કરી કે GFR એટલે શું? ગ્લોમ્યુલર ફિલ્ટ્રેશન રેટ એટલે ગાળણ. અને ગાળણ કઈ રીતે થાય છે? તો એના માટે 3 આપણે બળ છે એ જવાબદાર છે. ક્લિયર? તો ઈ બળમાં પણ કઈ પ્રોબ્લેમ આવે. ક્લિયર? કે રુધિર કેશિકાનું જે 55 mmHg બળ છે એ કઈક ઓછું થઈ ગયું હોય. ક્લિયર? અથવા આપણે જે નેટ પ્રોફિટ આપણે વાત કરેલી હતી કે 10 mmHg, જો એમાં પણ કઈ પ્રોબ્લેમ આવે, ક્લિયર, 10 mmHg ની જગ્યાએ 2 mmHg થઈ જાય અથવા 0 mmHg થઈ જાય, તો એવી સિચ્યુએશનમાં છે GFR છે એ તમને પ્રોપર આવશે નહીં. ક્લિયર? તો GFR ને પ્રોપર કરવા માટે આપણે એની એક ક્રિયાવિધિનું નિયમન કરવું જરૂરી છે. ક્લિયર? તો એ ક્રિયાવિધિનું નિયમન કઈ રીતે થાય છે એ આપણી NCERT-માં પોઈન્ટ આપેલો છે અને આ બે બિટવીન પોઈન્ટ આપેલો છે. તો આપણે પહેલા એ ડિસ્કશન કરીએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો પહેલા એક તમને ચાર્ટ આપેલો છે, વેરી ઇમ્પોર્ટન્ટ ચાર્ટ છે. તમે સ્ક્રીનશોટ તમે લઈ લ્યો એટલે તમને ખ્યાલ આવી જાય. ક્લિયર? અને તમે તમારી બુકમાં છે એ તમે એને નોટ ડાઉન તમે કરી શકો છો. ક્લિયર? એટલે તમને ખ્યાલ આવે કે આખું નિયમન છે કઈ રીતે થાય. તમે ખાલી ચાર્ટ તમે જોશો, ક્લિયર, તો તમને આખું તમને ખ્યાલ આવી જાવો જોઈએ. ક્લિયર? તો પહેલા કઈ રીતે થાય છે આપણે ચાર્ટ સમજીએ અને પછી NCERT-માં શું આપેલું છે એના વિશે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો શું કે છે? તો જ્યારે અહીં પહેલા ટાઇટલ તમે જુઓ કે રેનલ લોહીના પ્રવાહ અથવા GFR છે એમાં ફેરફાર થાય. હવે
કોઈ પણ જગ્યાએ ઇંગ્લિશ વર્ડ રેનલ આવે, ક્લિયર, રેનલ એટલે શું? મૂત્રપિંડ રિલેટેડ છે. કોના રિલેટેડ? મૂત્રપિંડ રિલેટેડ, ક્લિયર. તો એવો તમને ઘણી જગ્યાએ તમને એવો કોઈ એમસીક્યુ તમને જોવા મળે કે એની ડાયરેક્ટ શબ્દ વાપરેલો હોય કે રિનલ. રિનલ એટલે શું? મૂત્રપિંડ, ક્લિયર. હિમેટોપોએટિક, બરોબર છે, કે આપણે લોહી રિલેટેડ, જે રુધિર રિલેટેડ છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું છે, ક્લિયર. તો આપણે અમુક શબ્દ છે, તમે ઘણી બધી એમસીક્યુ બુક તમે જોશો તો એમાં આવા શબ્દ આવશે, તો તમને ત્યારે ખ્યાલ હોવો જોઈએ કે રેનલ એટલે શું? કે મૂત્રપિંડ રિલેટેડ છે, ક્લિયર. હવે જે મૂત્રપિંડમાં જે લોહીનો પ્રવાહ છે અથવા GFR છે, ગ્લોમ્યુલર ફિલ્ટ્રેશન રેટ, તો એમાં કઈ રીતે ફેરફાર થાય છે અને એનું પાછું નિયમન કઈ રીતે થાય છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરીએ છીએ. તો પહેલા શું થશે કે ડીસીટીમાં છે NaCl ની ડિલિવરીમાં તમને ફેરફાર થશે. હવે પહેલા એક વસ્તુ યાદ રાખજો. હવે આપણે ખબર કેમ પડી કે આપણે ગ્લોમ્યુલર ફિલ્ટ્રેશન રેટ છે એકદમ ઓછો થઈ ગયો, ક્લિયર. એક તો રુધિરનું ગાળણ એકદમ ઓછું થઈ જશે, તો રુધિરનું ગાળણ ઓછું થશે તો બાઉમેનની કોથળીમાં ઓછું આવશે, બાઉમેનની કોથળીમાંથી પીસીટીમાં ઓછું આવશે, ને હેનલેના પાસમાં ઓછું આવશે, અને હેનલેના પાસમાંથી તમને ડીસીટીમાં છે તમને ઓછું આવશે, ક્લિયર. તો તમને પાણી છે એનું ઓછું તમને નિકાલ પામશે, ઓછું તમને NaCl છે એ ફરીથી એમાં તમને એડ કરવામાં આવશે, ક્લિયર. તો તમને જે ડીસીટી છે, દૂરસ્થ ગુચરામય નલિકા છે, એમાં આપણે NaCl ફરીથી આપણે એડ કરવાનું આવે, આપણે નિયમન જાળવી રાખવા માટે, ક્લિયર. તો જે NaCl છે દૂરસ્થ ગુચરામય ભાગમાં એડ કરવાનું છે એ એનું લેવલ છે એકદમ ઓછું થઈ જશે, ક્લિયર. એટલે પહેલો ચેન્જ શું થશે? તો એ ડીસીટી છે કે દૂરસ્થ ગુચરામય નલિકા છે એમાં આપણે NaCl નું લેવલ એકદમ ઓછું તમને જોવા મળશે, ક્લિયર. હવે NaCl છે ઓછું થશે તો શું કરશે? તો જે ડીસીટી છે, ક્લિયર, ડીસીટી ની જે સરફેસ છે કે જ્યારે તમને પીસીટી જ્યારે હેનલેનો પાસ છે, ક્લિયર, એ જ્યારે ડીસીટીમાં આગળ વધે છે ત્યારે ડીસીટીની સ્ટાર્ટિંગમાં એક મેક્યુલા ડેન્સ કોષ આવેલો. કેવા? મેક્યુલા ડેન્સ કોષ. શું કરે? મેક્યુલા ડેન્સ કોષો આવેલા હશે, ક્લિયર. હવે મેક્યુલા ડેન્સ કોષો શું કરશે કે એને NaCl છે એનું પ્રમાણ ઓછું થઈ ગયું, ક્લિયર, એને સેન્સ કરી લેશે કે આપણે અત્યારે શિયાળો છે, ક્લિયર. તો આપણે કઈ રીતે આપણે ઓળખી જઈએ કે ઠંડી બહાર છે, તો આપણે ઠંડી છે, ક્લિયર, ટેમ્પરેચર ઓછું છે તો આપણે એને સેન્સ કરીએ છીએ, ક્લિયર. કે આપણે કોઈ પણ છે આપણે ગરમ પાણીનું તપેલું ને આપણે ટચ કરીએ, ક્લિયર, આપણે ગરમ લાગે, શું કામ? આપણે એને સેન્સ કરીએ છીએ. તો એવી જ રીતે ડીસીટી છે એ પણ સેન્સ કરશે કે રુધિરનું પ્રમાણ ઓછું થઈ ગયું છે, રુધિરનું દબાણ ઓછું થઈ ગયું છે, NaCl ઓછું આવવાનું શરૂ થયું છે, ક્લિયર. તો એ શું કરશે કે જે મેક્યુલા ડેન્સ કોષો છે એ જેજી કોષોને સક્રિય કરશે, ક્લિયર. કેવા? જેજી કોષોને સક્રિય કરશે. જક્સ્ટા ગ્લોમ્યુલર કોષો. કેવા? જક્સ્ટા ગ્લોમ્યુલર કોષો જેજી કોષોને સક્રિય કરશે, ક્લિયર. હવે જે જેજી કોષો છે એ રેનિન અંતઃસ્ત્રાવ છે. કયો? રેનિન અંતઃસ્ત્રાવ છે એને સક્રિય કરશે. હવે રેનિન અંતઃસ્ત્રાવ છે સક્રિય થશે તો શું કરશે? એ પહેલા બરોબર છે, એન્જિયોટેન્સિનનું જન છે એને તોડશે અને એન્જિયોટેન્સિન 1 માં કન્વર્ટ કરશે, એન્જિયોટેન્સિન 1 છે એન્જિયોટેન્સિન 2 માં કન્વર્ટ કરશે. શું કરશે? રેનિન અંતઃસ્ત્રાવ છે એન્જિયોટેન્સિન 2 ને છે એ સક્રિય કરશે, ક્લિયર. હવે એન્જિયોટેન્સિન 2 છે એ શું કરશે? જે અંદરની તરફ જે આપણે શું કીધું કે બાઉમેનની કોથળીમાં એક ધમની છે અંદર આવે છે, એને આપણે શું કીધું? અંતર્વાહી ધમનિકા કીધું. એક ધમની છે બહાર નીકળે છે તો એને બહિર્વાહી ધમનિકા કીધું, ક્લિયર. તો જે આપણે જે એન્જિયોટેન્સિન 2 છે એ શું કરશે? અંતર્વાહી ધમનિકા છે જે અંદરની તરફ આવે છે એનો વ્યાસ મોટો કરી દેશે, ક્લિયર. એનો વ્યાસ છે એ મોટો કરી દેશે. અને જે બહારની તરફ ધમનિકા નીકળે છે બહિર્વાહી ધમનિકા એનો વ્યાસ છે એકદમ ઓછો કરી દેશે, ક્લિયર. એટલે કે શું થશે કે જે બહારની તરફ જે લોહી નીકળતું તો એકદમ ઓછું લોહી નીકળવા માંડશે અને શરીરમાંથી લોહી છે એ તમને ક્યાં આવવા માંડશે? ક્યાં આવશે? તમને મૂત્રપિંડ એટલે બરોબર નલિકાની અંદર આવશે, ક્લિયર. અને ત્યાં એક તરફ છેડો છે તમને વધારે આવે છે, એક તરફના છેડેથી ઓછું નીકળે છે તો શું થશે? રુધિર વાહિનીની અંદર એક પ્રકારનું દબાણ સર્જાશે,
ક્લિયર. અને દબાણ ઊંચું થશે તો 10 mm જે દબાણ આવશે એટલે GFR છે ઓટોમેટિક કંટ્રોલમાં આવી જશે. ક્લિયર. એકદમ સિમ્પલ છે, એમાં કઈ છે નહીં. તો પેલા થશે શું, જ્યારે GFR ઓછો હશે તો જે એને DCTમાં NaCl છે તમે એની અંદર એડ કરવાનું ઓછું આવશે, એટલે DCTમાં મેક્યુલા ડેન્સ કોષો છે એને પહેલા ઓળખી લેશે. ક્લિયર. હવે ઈ મેક્યુલા ડેન્સ કોષો શું કરશે, જેજી કોષોને સક્રિય કરશે. જેજી કોષો છે રેનિનને અંતઃસ્રાવ છે એને રિલીઝ કરશે, મુક્ત કરશે, અને ઈ રેનિન ઉત્સેચક રેનિન બરોબર છે જે અંતઃસ્રાવ છે એ શું કરશે, એન્જિયોટેન્સિન 2 માં કન્વર્ટ કરશે. ક્લિયર. અને સક્રિય થયા પછી અંતર્વાહી ધમનિકાનો વ્યાસ મોટો કરશે અને ત્યારે બહિર્વાહી ધમનિકાનો વ્યાસ છે તમને નાનો કરશે. ક્લિયર. એટલે વ્યાસમાં તમને ફેરફાર થઈ ગયો. હવે શું થશે, રેનિનનો જે લોહીનો પ્રવાહ છે તો GFR છે એની પુનઃસ્થાપના તમને જોવા મળશે. ક્લિયર. તો આમાંથી NCERT-માં કઈ રીતે આપેલું છે હવે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. તો સમજાઈ ગયું આખે ચાર્ટ કઈ રીતે GFR છે મેન્ટેન થાય છે આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર. હવે એક વસ્તુ અહીંયા યાદ રાખજો, બરોબર છે. અહીંયા એક શબ્દ આવેલો છે રેનિનો. હવે આની પહેલા પણ તમે એક રેનિન શબ્દ તમે ચેપ્ટર 16 ની અંદર તમે સ્ટડી કર્યા છો. ક્લિયર. તો રેનિન શું છે, જે ચેપ્ટર 16 ની અંદર જે તમે રેનિન ભણ્યા છો એ શું છે, એક પ્રકારનું પ્રોટીનને પાચન કરવા માટેનું એક ઉત્સેચક આવેલો છે. ક્લિયર. અત્યારે જે આપણે રેનિન આપણે સ્ટડી કરીએ છીએ ચેપ્ટર 19 ની અંદર એ શું છે, રેનિન અંતઃસ્રાવ છે, જ્યારે ચેપ્ટર 16 ની અંદર ઉત્સેચક છે. ક્લિયર. હવે તમારે નીટની અંદર આવા ક્વેશ્ચન પૂછે કે રેનિન શબ્દ આવેલો હોય, ક્લિયર, તો તમે કન્ફ્યુઝન થઈ જશો. ક્લિયર. અમુક એવું વિચારશે કે ચેપ્ટર 19 રિલેટેડ આ ક્વેશ્ચન છે, અમુક સ્ટુડન્ટ એવું વિચારશે કે આ ચેપ્ટર 16 રિલેટેડ MCQ છે. ક્લિયર. તો આમાં ખબર કઈ રીતે પડે કે આ ચેપ્ટર 16 રિલેટેડ રેનિનની વાત કરે છે કે ચેપ્ટર 19 રિલેટેડ રેનિનની વાત કરે છે? તો તમારું નીટનું પેપર છે, ક્લિયર, બે ભાષામાં તમારે આવશે. કઈ? એક તો ગુજરાતીમાં તમારી મેઇન ભાષા હશે એ જ, અને બીજું પાછળની સાઈડ બરોબર અથવા સાઈડમાં તમારે ઇંગ્લિશમાં આપેલું હશે. તો તમારે સિમ્પલ એનો સ્પેલિંગ તમારે જોવાનો. શું જોવાનો? સ્પેલિંગ જોવાનો. જો સ્પેલિંગ છે RENIN, રેનિન આપેલું હશે, RENIN શબ્દ આપેલો હશે તો એ કયો થશે? રેનિન અંતઃસ્રાવની વાત કરે છે, ચેપ્ટર 19 રિલેટેડ રેનિનની વાત કરે છે. ક્લિયર. હવે જો રેનિન છે આવી રીતે આપેલો હશે REENIN. ક્લિયર. જો E હશે તો ચેપ્ટર 16 રિલેટેડ જે રેનિન ઉત્સેચક છે એના રિલેટેડ વાત કરે છે. ક્લિયર. એટલે આ જગ્યાએ તમારે કન્ફ્યુઝન થવાનું નથી. ક્લિયર. ઘણી વખત સ્ટુડન્ટને બરોબર છે કન્ફ્યુઝ ક્રિએટ કરવા માટે આ ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે. ક્લિયર. તો આપણે અગાઉથી જ આપણે ક્લિયર હોય, અગાઉથી જ આપણે ખબર હોય તો તમને ઓટોમેટિક તમે MCQ છે તમે સોલ્વ તમે કરી શકશો. ક્લિયર. તો આપણે એ લેવલ સુધી આપણે ટ્રાય કરીએ છીએ કે તમે ઓછી પ્રયત્ને તમે વધુમાં વધુ સારી રીતે MCQ તમે સોલ્વ તમે કરી શકો. ક્લિયર. તો આ રેનિન છે RENIN, એક ઈ આવે તો શું હશે? ચેપ્ટર 19 રિલેટેડ રેનિનની વાત કરે છે. હવે જો બે વખત ઈ આવે REENIN, ક્લિયર, તો ચેપ્ટર 16 રિલેટેડ રેનિનની વાત કરે છે. ક્લિયર. હવે આપણે ડિસ્કશન કરીએ કે આપણી NCERT-માં શું આપેલું છે. હવે NCERT-માં શું આપેલું છે એની પહેલા આપણે જોઈએ કે આપણે જે આપણે વાત કરી. ક્લિયર. કે કઈ જગ્યાએ કોષો આવેલા છે. ક્લિયર. તો આની અંદર તમે જોઈ શકો છો. ક્લિયર. આ બાઉમેનની કોથળી છે. ક્લિયર. આ શું છે? બાઉમેનની કોથળી છે. ક્લિયર. હવે એની અંદર એક રુધિરવાહિની છે અંદર આવે છે, એક રુધિરવાહિની છે તમને બહારની તરફ જતી જોવા મળે છે. ક્લિયર. તો આ રુધિરવાહિની છે એ તમને અંદરની તરફ આવે છે. ક્લિયર. આ રુધિરવાહિની છે તમને બહારની તરફ જાય છે. ક્લિયર. ક્લિયર. તો અંદરની તરફ આવે છે એ રુધિરવાહી અંતર્વાહી ધમનિકા. ક્લિયર. અને આ શું છે? દૂરસ્થ ગુચરામય નલિકા. શું છે? DCT. શું છે? DCT છે.
ક્લિયર. હવે તમે અહીંયા જુઓ કે હવે તમને આ જેજી કોષો છે, ક્લિયર, આ જક્સ્ટા ગ્લોમ્યુલર કોષો છે, જેજી કોષો છે, એ તમને ક્યાં જોવા મળે છે? તો જ્યાં તમને અંતરવાહી ધમનિકા જે બાઉમેન કોથળીમાં દાખલ થાય છે, ક્લિયર, અને જે ડીસીટી વાળો ભાગ છે, ક્લિયર, એની વચ્ચે જો તમે આ એક ભાગ તમને જોવા મળે છે, ક્લિયર. તો ઈ કોષો શું છે? જેજી કોષો છે. કેવા છે? જેજી કોષો છે, ક્લિયર. તો જેજી કોષો તમને ક્યાં જોવા મળે? અંતરવાહી ધમનિકા છે, જ્યારે રુધિર બાઉમેનની કોથળીમાં એન્ટર થાય છે અને જ્યારે ડીસીટી છે એ બંનેને જ્યાં જોડાણ કરે છે એ જોડાણવાળા ભાગમાં, બરોબર છે, એ તમને જોડાણવાળા ભાગમાં તમને એ જેજી કોષો તમને જોવા મળે છે, ક્લિયર. હવે આપણે મેક્યુલા ડેન્સ કોષોની વાત કરી તો આ તમે જુઓ કે આ ડીસીટી છે, તો ડીસીટી નો આ ભાગ છે એ શું છે? મેક્યુલા ડેન્સ કોષો છે. શું છે? મેક્યુલા ડેન્સ કોષો, ક્લિયર. તો મેક્યુલા ડેન્સ કોષો ક્યાં આવેલા છે? તો જે ડીસીટી છે એનો સ્ટાર્ટિંગ વાળો ભાગ છે ત્યાં તમને જોવા મળે છે. જેજી કોષો ક્યાં આવેલા છે? જેજી કોષો ક્યાં આવેલા? કે જ્યાં તમને ડીસીટી અને અંતરવાહી ધમનિકા દાખલ થાય છે, બે જોડાયેલો ભાગ છે, ત્યાં તમને જેજી કોષો તમને જોવા મળે છે, ક્લિયર. હવે આપણે એનસીઈઆરટી માં જોઈએ કે શું આપેલું છે, ક્લિયર. હવે શું કહે છે કે જેજી એ છે એક સંવેદનશીલ વિસ્તાર છે જે દૂરસ્થ ગુચરામય નલિકાના કોષીય રૂપાંતર અને અંતરવાહી ધમનિકાના સંપર્ક સ્થળ દ્વારા નિર્માણ પામે છે. આ પોઈન્ટ હમણાં આપણે ઓલરેડી ડિસ્કશન કર્યો કે જેજી એ કોષો છે, ક્લિયર, એ તમને જેજી કોષો ક્યાં જોવા મળે? જેજી એ છે એ તમને ક્યાં જોવા મળે? જક્સ્ટા ગ્લોમ્યુલર કોષો ક્યાં જોવા મળે? જક્સ્ટા ગ્લોમ્યુલર એપોટસ છે શું છે એના વિશે આપણે ઓલરેડી ડિસ્કશન હમણાં કર્યું, ક્લિયર. હવે જીએફઆર માં ઘટાડો થશે તો જેજી કોષોને ક્રિયાશીલ કરે છે અને તે રેનિનને મુક્ત કરે છે, ક્લિયર. તો આપણે શું કીધું કે જો ડીસીટી માં NaCl છે અને ડિલિવરીમાં કઈ ચેન્જ થશે તો એ શું કરશે? જેજી કોષો સક્રિય કરશે. હવે જેજી કોષો સક્રિય થશે શું કરશે? એ રેનિન અંતઃસ્રાવ છે એને મુક્ત કરશે, ક્લિયર. હવે રેનિન અંતઃસ્રાવ છે એ શું કરશે? એન્જિયોટેન્સિનોજન છે, એન્જિયોટેન્સિનોજન 2 છે એને સક્રિય કરશે અને એ શું કરશે? જે બહારની તરફ નીકળે છે બહિર્વાહી ધમનિકાનો વ્યાસ નાનો કરશે, અંતરવાહી ધમનિકાનો વ્યાસ છે તમને મોટો કરશે, ક્લિયર. હવે રેનિનને મુક્ત કરે છે જે તમને રુધિર કેશિકા ગુચ્છના રુધિર પ્રવાહને ઉત્તેજિત કરે છે અને આમ જીએફઆર છે પાછો સામાન્ય થાય છે, ક્લિયર. તો તમારી એનસીઈઆરટી માં ખાલી આટલું જ આપેલું છે કે બરોબર છે કે જીએફઆર માં ચેન્જ થાય તો તમને જેજી કોષો સક્રિય થશે, રેનિનને મુક્ત કરશે અને પાછો જીએફઆર ને છે એ નોર્મલ કરશે, ક્લિયર. તો આપણે ઈ લાઈનની વચ્ચે આપણે કઈ કઈ પ્રક્રિયા થાય છે એ પણ આપણે ડિસ્કશન કર્યું કે જેજી કોષો રેનિનને મુક્ત કરે, એન્જિયોટેન્સિનોજન છે એને સક્રિય કરે, એન્જિયોટેન્સિન 2 ને સક્રિય કરે, એ બહિર્વાહી ધમનિકા છે એનો વ્યાસ નાનો કરશે, અંતરવાહી ધમનિકાનો વ્યાસ છે એ મોટો કરશે, ક્લિયર. સમજાણું? હવે તમે હજી એક ઇમેજ આપણે આપેલી છે કે એ ઇમેજમાં તમને જેજી કોષો ક્યાં આવેલા છે એ તમને ખ્યાલ આવી જશે, ક્લિયર. તો આ તમે જુઓ આ કયો ભાગ છે? આ તમને બહિર્વાહી ધમનિકા દેખાય છે. આ શું છે? બહિર્વાહી ધમનિકા છે, ક્લિયર. આ શું છે? તમને અંતરવાહી ધમનિકા જોવા મળે છે. આ બાઉમેનની કોથળી છે, ક્લિયર. હવે શું છે? તો અહીંયા તમને આ શું જોવા મળે છે? આ ડીસીટી છે, ક્લિયર. આ શું છે? ડીસીટી છે. હવે ડીસીટી બરોબર છે અને અંતરવાહી ધમનિકાની વચ્ચે એક જોડાણવાળો ભાગ છે અને આ શું છે? જેજીએ, બરોબર છે. એમાં તમને જેજી કોષો તમને જોવા મળશે, ક્લિયર. તો આ એક જ ઇમેજ છે, બીજી વખત આપણે અલગ અલગ ઇમેજ છે એને સેમ કોન્સેપ્ટમાં આપણે જોવાનું છે કે જેજી કોષો તમને કઈ જગ્યાએ તમને જોવા મળે, ક્લિયર. સમજાણું? હવે આપણે નેક્સ્ટ બરોબર છે નિયમન માટેનું છે એક થોડુંક ડિટેલમાં આપણે જોઈએ કે આપણે RAAS બરોબર રાસ RAAS બરોબર છે આખું જે રાસ સિસ્ટમ છે બરોબર છે જે રાસ તંત્ર છે એ કઈ રીતે મૂત્રપિંડનું જે GFR છે એમાં નિયમનમાં ભાગ ભજવે છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે, ક્લિયર. GFR માં રાસ કઈ રીતે, હવે રાસ છે શું તો આપણે હમણાં આપણે ડિસ્કશન કર્યું કે જેજી કોષો, ક્લિયર.
તો જે કોષો શું કરશે, ખાલી ધમનિકા છે એનો વ્યાસ છે એ તમને મોટો અને નાનો કરશે. ક્લિયર. એના સિવાયનું પણ એક કામ કરે છે કે આલ્ડોસ્ટેરોન, બરોબર છે, આલ્ડોસ્ટેરોન અંતઃસ્રાવ છે એનું ઉત્પન્ન તમને કરશે. ક્લિયર. તો કઈ રીતે ક્રિયાવિધિ છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર. સમજાણું? તો આપણે ઈ ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર. તો જે કોષો અને રાસ સિસ્ટમ કઈ રીતે કનેક્ટેડ છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરીએ. હવે એના નામ ઉપરથી તમે જુઓ કે આલ્ડોસ્ટેરોન, રેનિન, એન્જિયોટેન્સિન સિસ્ટમ. ક્લિયર. તો શું થશે, રેનિન એટલે આર થશે, બરોબર, આલ્ડોસ્ટેરોન એટલે એ થશે, એન્જિયોટેન્સિન એટલે એ થશે, સિસ્ટમ એટલે એ, એટલે એને નામ શું આપવામાં આવ્યું, રાસ નામ આપવામાં આવ્યું. શું? રાસ. રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ અથવા રેનિન આલ્ડોસ્ટેરોન એન્જિયોટેન્સિન સિસ્ટમ. ક્લિયર. સમજાણું? હવે કઈ રીતે થાય છે, હવે ધમનીની અંદર દબાણમાં ઘટાડો થશે. તો આપણે આ પોઈન્ટ આપણે એક રીતે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલો છે. તો ધમનીમાં દબાણ કઈ રીતે ઓછું થશે, તો ઉપરથી કોઈ જગ્યાએ ઘા વાગશે તો વધારે પ્રમાણમાં રુધિર છે એ શરીરમાંથી બહાર નીકળશે, અથવા જે આપણે વાત કરી કે જીએફઆર છે એમાં ઘટાડો થશે તો ધમનીની અંદર છે દબાણમાં ઓછો થશે. ક્લિયર. તો શું કરશે, ધમનીની અંદર દબાણ ઓછું થશે તો જેજી કોષો છે એ ઉત્તેજિતશીલ થઈ જશે, એટલે જેજી કોષો સક્રિય થશે. એ જેજી કોષો છે લોહીમાં રેનિનનો સ્ત્રાવ કરશે. ક્લિયર. હવે રેનિનનો સ્ત્રાવ કરશે તો શું કરશે, રેનિન છે એ રુધિરસની અંદર જે એન્જિયોટેન્સિનનો જન પ્રોટીન છે એને તોડશે. ક્લિયર. હવે આપણે આગળમાં આપણે શું કરેલું હતું કે રેનિન છે આપણે ડાયરેક્ટ એવું ડિસ્કશન કરેલું કે એન્જિયોટેન્સિન 2 છે એને કન્વર્ટ સક્રિય કરશે, પણ એન્જિયોટેન્સિન 2 ને કઈ રીતે સક્રિય કરે છે આપણે ડિટેલમાં આપણે અહીંયા જોશું. ક્લિયર. તો કઈ રીતે એન્જિયોટેન્સિન 2 ને સક્રિય કરશે, તો જે રેનિન અંતઃસ્ત્રાવ છે એ શું કરશે, જે રુધિર રસની અંદર એન્જિયોટેન્સિનોજન જે પ્રોટીન આવેલું છે એને તોડશે. એન્જિયોટેન્સિનોજન જે પ્રોટીન છે એને તોડશે. ક્લિયર. અને એ તમને નિષ્ક્રિય ડેકેપેપ્ટાઇડ એન્જિયોટેન્સિનમાં તમને કન્વર્ટ કરશે. જે નિષ્ક્રિય ડેકેપેપ્ટાઇડ એન્જિયોટેન્સિન છે એમાં તમને કન્વર્ટ કરશે. ક્લિયર. અને જે પછી શું કરશે, એ રુધિર છે એ ક્યાં જશે, રુધિર ફેફસાની અંદર રુધિર તમને જશે. ક્લિયર. અને ત્યાં તમને આપેલું હશે કે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ, બરોબર છે, એ એન્જિયોટેન્સિન 2 ઉપરને બનાવશે. ક્લિયર. હવે એ રુધિર ક્યાં જશે, ફેફસાની અંદર જશે, અને ફેફસાની અંદર એન્જિયોટેન્સિનોજન કન્વર્ટિંગ એન્ઝાઇમ, એન્જિયોટેન્સિનોજન રૂપાંતરિક ઉત્સેચક આવેલો હશે, બરોબર છે, ACE આવેલો હશે. ક્લિયર. એ શું કરશે, એન્જિયોટેન્સિન 2 છે એમાં રૂપાંતર કરશે. ક્લિયર. અને લોહીમાં દબાણમાં વધારો કરશે. અને કઈ રીતે લોહીમાં દબાણ વધારો કરશે, તો એન્જિયોટેન્સિન શું કરશે કે જે આપણે બહિર્વાહી ધમનિકા છે એનો વ્યાસ નાનો કરશે, અંતર્વાહી ધમનિકાનો વ્યાસ છે તમને મોટો કરશે. એ રીતે તમને રુધિરમાં દબાણમાં વધારો કરશે. ક્લિયર. હવે એના સિવાયનું હજી એક તમને સક્રિય કરે એ શું કરે, લોહીમાં એન્જિયોટેન્સિન 2 છે એ એડ્રિનલ્સને આલ્ડોસ્ટેરોનને સ્ત્રાવિત કરવા માટે ઉત્તેજિત કરે. જે એન્જિયોટેન્સિન 2 છે, એન્જિયોટેન્સિન 2 છે બે કાર્ય કરશે. એક તો શું કરશે કે જે આપણે રુધિરવાહિની છે એનો વ્યાસ છે નાનો અને મોટો કરશે. ક્લિયર. હવે બીજું કાર્ય શું કરશે કે મૂત્રપિંડની ઉપર તો આપણે ડિસ્કશન કરેલું કે એડ્રિનલ ગ્રંથિ આવેલી છે. ક્લિયર. શું આવેલું છે, એડ્રિનલ ગ્રંથિ. તો એડ્રિનલ ગ્રંથિમાંથી આલ્ડોસ્ટેરોન છે, જે એડ્રિનલ ગ્રંથિમાં જે આલ્ડોસ્ટેરોન છે, ક્લિયર, એને તમને સક્રિય કરશે. આલ્ડોસ્ટેરોન શું કરશે કે જે ડીસીટી છે એમાંથી, બરોબર છે, આલ્ડોસ્ટેરોન શું કરશે તો જે ડીસીટી છે એમાં Na+ અને પાણીનું પુનઃશોષણ છે એને વધારે પ્રમાણમાં કરાવશે. ક્લિયર. હવે ડીસીટીમાં પાણી અને NaCl છે એનું પુનઃશોષણ કરાવશે ઝડપથી, તો છે યુરિન છે તમને વધારે સાંદ્ર બનશે અને જે દબાણ છે, ક્લિયર, એ પણ તમારે મેન્ટેન થશે. ક્લિયર. તો વેરી ઇમ્પોર્ટન્ટ આ બે છે, એક તો રાસ સિસ્ટમ અને બીજું છે આપણે રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમ. ક્લિયર. હવે આલ્ડોસ્ટેરોનની જોડે તમે જોડી દો તેને શું કહેવાય, રાસ કહેવામાં આવે. શું કહેવામાં આવે, રાસ કહેવામાં આવે. આપણે જ્યારે મૂત્રપિંડનું નિયમન આપણે જોશું, કાર્યનું નિયમન, ત્યારે થોડુંક આપણે ફરીથી આપણે ડિટેલમાં આપણે
જોશું. ક્લિયર? પરંતુ આ તમને એન્જિયોટેન્સિન વાળો ભાગ આવ્યો એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે એ રાસ સિસ્ટમ અને જે એન્જિયોટેન્સિન સિસ્ટમ છે તમને બે એકબીજામાં તમને જોડાયેલી છે. ક્લિયર? હવે આપણે શું કે છે કે પ્રતિ દિવસ બરોબર નિર્માણ પામતા ગાળણનું કદ 180 લીટર પ્રતિ દિવસને ઉત્સર્જિત મૂત્ર તમે ખાલી 1.5 લીટર જોવા મળે છે. તો તમે સમજી શકાય કે 99% ગાળણ છે મૂત્રપિંડ નલિકા દ્વારા પુનઃ શોષણ પામે છે અને આ પ્રક્રિયાને શું કહેવાય? પુનઃ શોષણ કહેવામાં આવે. ક્લિયર? તો અત્યારે આપણે બીજું સ્ટેપ છે. ક્લિયર? કે આપણે મૂત્ર નિર્માણની ક્રિયાનું જે બીજું સ્ટેપ છે કે નલિકા પુનઃ શોષણ, તો અત્યારે એ ડિસ્કશન કરીએ છીએ. તો શું કે છે કે જે આપણે 180 આપણે લીટર આપણે એક દિવસમાં આપણે ગાળણ કરીએ છીએ એમાંથી આપણે ખાલી 1.5 લીટર જેટલું જ આપણે મૂત્રનો આપણે શરીરમાંથી બહાર નિકાલ કરીએ છીએ. ક્લિયર? 1.5 લીટર જેટલું જ મૂત્ર છે આપણે બહાર નિકાલ કરીએ છીએ. તો એ 1.5 તમે વિચાર કરો ક્યાં 180 લીટર અને ક્યાં 1.5 લીટર, તો તમે આપણે મેઇનલી તમે ગણો તો 99% ની આસપાસ તમે જોવા મળે. તો 99% જેટલું છે પાણીનું બરોબર ઘટકો છે એનું પાછું પુનઃ શોષણ કરી લેવામાં આવે. એ તબક્કાને શું કહેવાય? પુનઃ શોષણ તબક્કો કહેવામાં આવે. ક્લિયર? હવે શું કે છે કે આ પ્રક્રિયામાં ઉત્સર્ગ એકમના વિવિધ ખંડોમાં આવેલ નલિકામાં અધિચ્છદીય કોષો દ્વારા સક્રિય કાં તો નિષ્ક્રિય ક્રિયાવિધિથી જોવા મળે. ક્લિયર? તો ઉત્સર્ગ એકમ છે એનો વિવિધ ભાગો એટલે કે પીસીટી ની વાત કરે છે, એનલેના પાસની વાત કરે છે, ડીસીટી ની વાત કરે છે. એમાંથી સક્રિય સ્વરૂપે અથવા નિષ્ક્રિય સ્વરૂપે પાણીનું અથવા કોઈ પણ ઘટકો છે, સોડિયમ આયન છે કે ક્લોરાઇડ આયન છે, પોટેશિયમ આયન છે, એને સક્રિય સ્વરૂપે અથવા નિષ્ક્રિય સ્વરૂપે બરોબર છે એ નલિકામાંથી ફરીથી રુધિરરસમાં લાવવામાં આવે છે. સક્રિય એટલે શું? ઉર્જાનો ઉપયોગ કરશે. નિષ્ક્રિય એટલે શું? ઉર્જાનો ઉપયોગ કર્યા વિના બરોબર છે એ નલિકામાંથી રુધિર કેશિકાઓમાં અંદર દાખલ કરવામાં આવે છે. ક્લિયર? ઉદાહરણ તરીકે ગાળણમાંથી ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, Na+ છે વગેરે પદાર્થો સક્રિય રીતે પુનઃ શોષણ પામે છે. ક્લિયર? આપણે શું કીધું કે આપણે જે ગાળણ થયું એની અંદર તમને એમિનો એસિડ છે, પોષક તત્વો છે, ગ્લુકોઝ છે, પોટેશિયમ આયન છે, સોડિયમ આયન છે, બધા જ ઘટકો છે એ તમને ગાળણની અંદર આવી જશે. તેમાંથી જે સોડિયમ આયન છે, જે એમિનો એસિડ છે, ગ્લુકોઝ છે, એનું નલિકામાંથી રુધિર કેશિકામાં સક્રિય રીતે અંદર એન્ટર થાય છે. કઈ રીતે? સક્રિય રીતે તમને એને ખેંચવામાં આવે છે. ક્લિયર? જ્યારે નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થોને નિષ્ક્રિય વહન દ્વારા પુનઃ શોષણ પામવામાં આવે છે. ક્લિયર? તો નાઇટ્રોજન યુક્ત એટલે શું થશે? આપણે કઈ જગ્યાએ વાત કરે છે? સંગ્રહ નલિકાની વાત કરે છે. કઈ રીતે? સંગ્રહ નલિકામાં. આપણે ફરીથી જોશું કે જે આપણે વાત કરીએ કે આપણા શરીરમાંથી આપણે યુરિયા નિર્માણ થયું, યકૃતમાં થયું, યકૃતમાંથી મૂત્રપિંડમાં લઈ આવવામાં આવે છે એને દૂર કરવા માટે. પરંતુ જેટલું યુરિયાનું નિર્માણ પામે છે એમાં બધા જ યુરિયા છે એ આપણે શરીરમાંથી નિકાલ કરી શકતા નથી. ક્લિયર? અને એમાં અમુક પ્રમાણે યુરિયા છે આપણે સંગ્રહ નલિકામાંથી ફરીથી આપણે અંદર લઈ આવવામાં આવે છે અને એનું રીઝન શું છે આપણે એ પણ ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો એ જે છે એ નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો ક્લિયર એટલે કે શું કે છે? એમોનિયાની વાત કરે છે. તો સંગ્રહ નલિકામાંથી ફરીથી એને લઈ આવવામાં આવે છે. ક્લિયર? હવે આ ઇમેજ છે વેરી મોસ્ટ આઈએમપી ઇમેજ છે. ક્લિયર? આ ઇમેજ તમે સમજી ગયા તો તમે છે એ તમે પીસીટી કઈ રીતે કાર્ય કરે છે, હેન્ડલેનો પાસ કઈ રીતે કાર્ય કરે છે, ડીસીટી કઈ રીતે કાર્ય કરે છે, સંગ્રહ નલિકા કઈ રીતે કાર્ય કરે છે એના વિશે આપણે તમને ખબર પડી જશે. ક્લિયર? તો ઇમેજ છે વેરી મોસ્ટ આઈએમપી ઇમેજ છે. ક્લિયર? તો હવે તમને આ ઇમેજની અંદર તમે જુઓ તો આ બાઉમેનની કોથળી તમને જોવા મળે છે. ક્લિયર? તો બાઉમેનની કોથળીમાં ગાળણ કઈ રીતે થાય બધું જ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કર્યું. તો હવે પીસીટી ની અંદર શું થાય છે, હેન્ડલેના પાસની અંદર શું થાય છે, ડીસીટી ની અંદર શું થાય છે એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો અત્યારે આપણે પેલા મેઇનલી આપણે શું જોઈએ પેલા પીસીટી ઉપર ડિસ્કશન કરીએ. તો પીસીટી એટલે શું? આ ભાગ થઈ ગયો. ત્યાં સફેદ કરેલો ભાગ છે એ શું છે? પીસીટી છે. તો એમાં કઈ રીતે શું થાય છે પહેલા એ આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? હવે પેલા આપણે આ તમને
પીસીટી વાળો ભાગ તમને દર્શાવેલો છે. કેવો ભાગ છે? પીસીટી વાળો ભાગ. ક્લિયર? તો હવે પીસીટી માંથી જે ઘટકો બહાર નીકળશે એ ક્યાં જશે? રુધિર વાહિનીની અંદર જશે. ક્યાં જશે? રુધિર વાહિનીની અંદર તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે પેલા એ બાજુમાં એક નાની એવી એક રુધિર વાહિની ડ્રો કરી લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે કે રુધિર વાહિનીમાં ત્યાં બધા જ ઘટકો છે તમને રુધિર વાહિનીમાં જશે. ક્લિયર? ક્લિયર? તો આપણે એક રેડ કલરની તમને રુધિર વાહિની આપણે ડ્રો કરી. ક્લિયર? અને તમને ખ્યાલ આવી ગયો કે હવે શું થાય છે. ક્લિયર? હવે આમાં તમે એક બરોબર છે આપણે એક ડિસ્કશન કરીએ. ક્લિયર? હવે આપણે ડિસ્કશન આપણે કરીએ કે હવે શું કે છે. હવે અહીંયા તમે જુઓ કે જે આપણે વાત કરી કે રીઓબ્ઝર્વેશન એટલે પુનઃ શોષણ. બરોબર છે? તો જે આ ટાઈપનો એરો તમને ગુલાબી ટાઈપનો એરો જોવા મળે છે. ક્લિયર? ગુલાબી ટાઈપનો એરો જોવા મળે છે. એ શું કરે છે? પુનઃ શોષણ. પુનઃ શોષણ એટલે શું? કે નલિકામાંથી નીકળી રુધિર કેશિકામાં ફરીથી જાય છે. એવા ઘટકો છે એને શું કહેવાય? પુનઃ શોષણ કહેવામાં આવે. ક્લિયર? હવે જે બ્લુ કલરનો એરો બતાવેલો છે. ક્લિયર? એ બ્લુ કલરનો એરો શું બતાવે છે? બ્લુ કલરનો એરો બતાવે છે કે રુધિર કેશિકામાંથી નલિકાની અંદર જાય છે. ક્લિયર? તો આપણે શું કીધું કે પીસીટી ની અંદર તમને પુનઃ શોષણ થાય છે. ક્લિયર? પરંતુ મોટા ભાગે તમને પુનઃ શોષણ જોવા મળે એ સમયે નલિકાની અંદર સ્ત્રાવ પણ થશે. બે પ્રક્રિયા છે. બરોબર છે? એકબીજાને સમાંતર છે. ક્લિયર? અમુક ઘટકો છે એ રુધિર કેશિકામાંથી નલિકાની અંદર જશે તો એને નલિકામાં સ્ત્રાવ કહેવામાં આવે. નલિકામાંથી બરોબર છે રુધિર કેશિકામાં જાય તેને પુનઃ શોષણ કહેવામાં આવે. પરંતુ પીસીટીમાં મોટા ભાગે તમને પુનઃ શોષણ જોવા મળે. જ્યારે ડીસીટીમાં શું થશે? મોટા ભાગે તમને નલિકાની અંદર તમે સ્ત્રાવ થતો તમને જોવા મળશે. નલિકાની અંદર તમને મોટે ભાગે તમને સ્ત્રાવ થતો તમને જોવા મળશે. ક્લિયર? સમજાણું? હવે કયા ઘટકો છે એનું પીસીટી ની અંદર પુનઃ શોષણ થાય છે પહેલા એ આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો તમે અહીં જોઈ શકો કે પોષક તત્વો. ક્લિયર? પોષક તત્વો છે, સોડિયમ ક્લોરાઇડ છે, પાણી છે. ક્લિયર? બાયકાર્બોનેટ આયન છે. એ બધા જ ઘટકો છે એનું તમને નલિકામાંથી તમને રુધિર કેશિકામાં અંદર દાખલ થાય છે. ક્લિયર? તો કયા કયા ઘટકોનું પુનઃ શોષણ થાય છે? એક તો પોષક તત્વો. ક્લિયર? પછી તમને પાણી છે, પછી NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ છે અને તમને બાયકાર્બોનેટ. ક્લિયર? તો આ બધા ઘટકો છે એનું નલિકામાં પુનઃ શોષણ તમને જોવા મળે. તો નલિકામાંથી તમને રુધિર કેશિકામાં તમને ફરીથી જોવા મળશે. ક્લિયર? તો જે આ ઘટકો છે એ પીસીટી ની અંદર પુનઃ શોષણ પામશે. પીસીટી માંથી રુધિર કેશિકામાં તમને જતા જોવા મળશે. ક્લિયર? હવે પીસીટી ની અંદર કયા ઘટકો છે? ક્લિયર? કે જે તમને એનું નલિકાની અંદર સ્ત્રાવ થાય. ક્લિયર? તો જે ડ્રગ્સ છે, દવા છે, હાઇડ્રોજન આયન છે, એ બધા ઘટકો છે એનું તમને નલિકાની અંદર તમે પીસીટી ની અંદર સ્ત્રાવ થશે. નલિકાની પીસીટી નલિકા છે એમાં તમને સ્ત્રાવ થશે. ક્લિયર? રુધિર કેશિકામાંથી પીસીટીમાં જશે. સમજાણું? તો પીસીટીમાં શું થાય છે તમે જુઓ તો પીસીટીમાં મોટે ભાગે તમને પુનઃ શોષણ જોવા મળે. તો કયા ઘટકોનું પુનઃ શોષણ થાય? જે પોષક તત્વો છે, ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે. ક્લિયર? પછી કે આપણે વાત કરીએ પાણી છે, સોડિયમ ક્લોરાઇડ છે, બાયકાર્બોનેટ આયન છે એનું તમને પુનઃ શોષણ જોવા મળશે. ક્લિયર? અને કયા ઘટકો છે જે નલિકાની અંદર સ્ત્રાવ પામશે? તો કયા ઘટકો છે કે જે દવા છે. ક્લિયર? કે પછી આપણે વાત કરી કે હાઇડ્રોજન આયન છે એ તમને રુધિર કેશિકામાંથી નીકળી તમને નલિકાની પીસીટી છે એમાં એન્ટર કરશે. ક્લિયર? તો આપણે પીસીટી છે એમાં શું થાય છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? સમજાઈ ગયું? સમજાઈ ગયું? હવે આપણે શું જોવાનું છે? હવે હેનલેના પાસની અંદર શું થાય છે એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. હવે નેક્સ્ટ શું જોવાનું છે?
હેનલેના પાસની અંદર શું થાય છે? તો આપણે એ ખ્યાલ છે કે હેનલેના પાસમાં તમને બે ભાગ જોવા મળે. કયા બે ભાગ? એક તો નીચેની તરફ એક ભાગ આવશે અને એક ભાગ છે તમને ઉપરની તરફ જશે. ક્લિયર? તો તમને હેનલેના પાસમાં તમને બે ભાગ જોવા મળે. એક જે નીચેની તરફ આવે છે, ક્લિયર, એને આરોહી ભાગ કહેવામાં આવે. જે ઉપરની તરફ જાય છે એને શું કહેવાય? અવરોહી ભાગ કહેવામાં આવે. ક્લિયર? નીચેની તરફ જઈને આરોહી, બરોબર છે, નીચે બરોબર છે, સોરી, કે જે નીચેની તરફ જે ભાગ જાય છે, બરોબર છે, એ બરોબર છે, અવરોહી છે, અને ઉપરની તરફ જાય છે ને આરોહી ભાગ કહેવામાં આવે. ક્લિયર? નીચે અવરોહી, ઉપર આરોહી. ક્લિયર? સમજાણું? હવે તમે જુઓ તો જે પીસીટી માંથી મોટા ભાગના ઘટકો છે એનું પુનઃશોષણ તો થઈ ગયું. ક્લિયર? હવે એ ગાળણ છે, આ એક ગાળણ રુધિર અહીંયા નો આવે, અહીં ગાળણની આપણે વાત કરીએ તો ગાળણ છે પીસીટી માંથી ક્યાં આવશે? હેનલેના પાસની અંદર આવશે. ક્લિયર? હેનલેના પાસની અંદર આવશે. ક્લિયર? તો હવે તમે વિચાર કરો, હજી હેનલેના પાસની અંદર જે આવે છે, ક્લિયર, હજી એની અંદર પાણી તો છે જ. હેનલેના પાસની અંદર જે ગાળણ આવે છે, ગાળણની અંદર પાણી તો છે જ હજી. ક્લિયર? તો એ પાણીને આપણે રિમૂવ કરવાનું આવશે. તો જે નીચેની તરફનો ભાગ છે, ક્લિયર, હેનલેના પાસની જે નીચેની તરફ આવતો ભાગ છે એ શું કરશે? પાણી છે, ક્લિયર, એનું પુનઃ શોષણ કરશે. ક્લિયર? અહીં તમને જો બ્લુ એરો બતાવેલો છે, સોરી ગુલાબી એરો બતાવેલો છે, તો શું કરશે? પાણીનું પુનઃ શોષણ કરશે. પાણી છે ક્યાં આવશે? હેનલેના પાસમાંથી ક્યાં આવશે? રુધિર કેશિકાની અંદર પાણી આવશે. ક્લિયર? હજી ઉપરની તરફનો ભાગ જાય છે, ક્લિયર, એ તમે જો NaCl, બરોબર છે, NaCl છે એનો તમને પુનઃ શોષણ થાય છે. તો જે ઉપરની તરફ ભાગ જાય છે એ NaCl નલિકામાંથી નીકળી તમને ક્યાં જાય છે? રુધિર કેશિકાની અંદર જાય છે. ક્લિયર? તો અહીં એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે જે હેનલેના પાસનો જે નીચેની તરફનો ભાગ છે, ક્લિયર, જે નીચેની તરફ આવે છે ખાલી પાણીનું જ પુનઃ શોષણ કરશે. ક્લિયર? હવે જે ઉપરની તરફનો ભાગ જાય છે ખાલી NaCl છે એનું શોષણ કરશે. ક્લિયર? NaCl નું પુનઃ શોષણ કરશે. સમજાણું? નીચેની તરફનો ભાગ છે એ ખાલી પાણીનું પુનઃ શોષણ કરશે, ઉપરની તરફનો ભાગ છે ખાલી NaCl છે એનું શોષણ કરશે, સોરી, NaCl છે એનું પુનઃ શોષણ કરશે. ક્લિયર? સમજાણું? ખાલી એ બે જ ઘટકો છે એમાં તમને જોવા મળશે. હવે બીજી વસ્તુ શું કે આપણે શું કીધું કે જે નીચેની તરફ આવે છે, ક્લિયર, એ પાણીનો ખાલી નિકાલ પામે છે. તો એ પાણી માટે પ્રવેશશીલ છે. જે હેનલેના પાસનો જે નીચેની તરફનો ભાગ આવે છે એ ખાલી પાણી માટે પ્રવેશશીલ છે, બીજા ઘટકો માટે અપ્રવેશશીલ છે. ક્લિયર? તો એની જે દિવાલ છે એમાં ખાલી પાણી જ બહાર અને અંદર આવી શકશે, અન્ય ઘટકો છે એ અંદર અને બહાર આવી શકશે નહીં. ક્લિયર? હજી ઉપરની તરફનો ભાગ જાય છે, જે ઉપરની તરફનો ભાગ જાય છે એમાં શું થાય છે કે NaCl ઘટક છે એ તમને બહાર નીકળે છે. તો NaCl ને અંદર અને બહાર આવી શકશે, જ્યારે ઉપરનો ભાગ છે, ક્લિયર, એ પાણી માટે અપ્રવેશશીલ છે. ક્લિયર? હવે થશે શું? હવે આપણે વાત કરી કે જે નીચેની તરફનો ભાગ છે એ પાણીનું જ બરોબર છે પુનઃ શોષણ કરે છે, પાણી જ બહાર નીકળે છે, જ્યારે ઉપરના ભાગમાંથી NaCl જ બહાર નીકળે. એનું શું કાર્ય શું? એનું કારણ શું? તો જે નીચેની તરફનો ભાગ આવે છે એ પાણીને નિકાલ કરશે. એક સમય એવો આવશે, ક્લિયર, એક સ્થાન એવું આવશે કે જ્યાં એની અંદર પાણી હશે જ નહીં. ક્લિયર? હવે જો એકદમ એવું સાંદ્ર બની ગયું છે ગાળણ, એવું સાંદ્ર બની ગયું છે કે એની અંદર પાણી જ નથી. ક્લિયર? હવે પાણી નથી, ક્લિયર, હવે ગાળણ સાંદ્ર બની ગયું તો એ ઉપરની તરફ જશે નહીં. તો એને ઉપરની તરફ જવા માટે શું કરવું પડશે? જેટલા પણ ક્ષાર છે, NaCl છે, ક્લિયર, સોડિયમ આયન છે, ક્લોરાઇડ આયન છે, પોટેશિયમ આયન છે, અને બહારની તરફ નિકાલ કરશે. ક્લિયર? સમજાઈ ગયું? તો શું કામ નીચેનો ભાગ છે, ઉપરથી નીચેનો ભાગ છે પાણીનો નિકાલ કરે છે, જે નીચેથી ઉપરનો ભાગ છે તમને આયનો છે એને નિકાલ કરે છે. ક્લિયર? હવે મેં તમને શું કીધું કે જે નીચેથી ઉપરની તરફ ભાગ જાય છે, ક્લિયર, એ સોડિયમ આયન, પોટેશિયમ આયન, ક્લોરાઇડ આયન જેવા આયન માટે એ પ્રવેશશીલ છે. ખાલી NaCl નહીં, જેટલા આયન છે, જે સોડિયમ આયન છે, ક્લોરાઇડ આયન છે, પોટેશિયમ આયન છે, એ બધા જ આયનો માટે એ પ્રવેશશીલ છે, પરંતુ પાણી માટે અપ્રવેશશીલ છે, એમાંથી પાણી નહીં નીકળી શકે. ક્લિયર? તો આપણે શું ડિસ્કશન કર્યું? હેનલેના પાસે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? હવે આપણે શું ડિસ્કશન કરવાનું છે? DCT, દૂરસ્થ
ગુચરામય નલિકા એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? હવે ડીસીટી ની અંદર તમે જુઓ ક્લિયર આ શું ભાગ છે? ડીસીટી છે. તો ડીસીટી માં જે બ્લુ એરો દેખાય છે એ શું કરે? ડીસીટી માંથી રુધિર નલિકા રુધિર કોષોની અંદર ડીસીટી માંથી રુધિર કેશિકાની અંદર જાય છે. ક્લિયર? તો ડીસીટી માં કયા ઘટકોનું પુનઃ શોષણ થાય છે? એક તો NaCl છે, પાણી છે. ક્લિયર? બાયકાર્બોનેટ આયન છે, એવા આયનોનું પુનઃ શોષણ કરે છે. ક્લિયર? એ પોટેશિયમ આયન છે, બરોબર, હાઇડ્રોજન આયન છે, એવા ઘટકો છે એનું તમને નલિકાની અંદર સ્ત્રાવ પામે છે. ક્લિયર? તો આપણે ડીસીટી વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. પછી જ્યારે સંગ્રહ નલિકામાં ગાળણ આગળ આવી ગયું. ક્લિયર? તો એમાંથી ફરીથી અમુક પ્રમાણમાં પાણી છે, NaCl છે, પાણી છે, યુરિયા છે, એ તમને નિકાલ પામશે. અને આપણે યુરિયા શું કામ નિકાલ પામે? તો જે અંદરની જે પ્રવાહી છે એની સાંદ્રતા જાળવવા માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું કે યુરિયા છે એ સંગ્રહ નલિકામાંથી ફરીથી કેમ પાછું અંદર આવે છે. ક્લિયર? એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું કે કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ છે એ કઈ રીતે કાર્ય કરે છે. ક્લિયર? તો ત્યારે આપણે શું ડિસ્કશન કર્યું કે પીસીટી ના ભાગ કઈ રીતે કાર્ય કરે, એનું પુનઃ શોષણ કઈ રીતે થાય, ડીસીટી માં કઈ રીતે નલિકામાં સ્ત્રાવ થાય, આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? હવે તમને બીજી એક ઇમેજ બતાવેલી છે, એ સેમ ઇમેજ છે, પરંતુ કયા ઘટકો છે એ સક્રિય રીતે પુનઃ શોષણ પામે, સક્રિય રીતે નલિકામાં સ્ત્રાવ પામે, અને કયા ઘટકો છે નિષ્ક્રિય સ્વરૂપે નલિકામાં સ્ત્રાવ પામે કે પુનઃ શોષણ થાય, એના વિશે ડિસ્કશન આપણે આ ફિગર આપેલી છે. ક્લિયર? જે રેડ એરો બતાવે છે. ક્લિયર? અહીંયા તમે જુઓ આ રેડ એરો બતાવે છે એ શું છે કે સક્રિય રીતે બરોબર છે એનું પુનઃ શોષણ થાય છે. ક્લિયર? હવે બીજું બતાવેલું છે બ્લુ એરો, બરોબર છે. તો બ્લુ એરો શું બતાવે છે કે જે પેસિવ રીતે નિષ્ક્રિય રીતે બરોબર પુનઃ શોષણ કઈ રીતે થાય છે. ક્લિયર? પછી આપણે શું બતાવેલું, જે ગ્રીન એરો બતાવેલો છે એ કઈ રીતે સક્રિય રીતે બરોબર છે નલિકામાં સ્ત્રાવ પામે છે, એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? ક્લિયર? સમજાઈ ગયું? તો આમાં તમે જો જે રેડ એરો બતાવો તો NaCl છે. ક્લિયર? બરોબર છે. પછી ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, એનું સક્રિય રીતે પુનઃ શોષણ થાય છે. ગ્લુકોઝ છે, NaCl છે, એનું સક્રિય રીતે પીસીટી માં પુનઃ શોષણ થાય છે. ક્લિયર? આ ઇમેજ બધું જ તમને કહે છે કે કઈ રીતે બરોબર પુનઃ શોષણ સક્રિય રીતે થાય છે અથવા નિષ્ક્રિય રીતે જોવા મળે છે. ક્લિયર? હવે જે બ્લુ એરો બતાવે કે જે બાયકાર્બોનેટ આયન છે, બરોબર, પાણી છે, એનું નિષ્ક્રિય રીતે પુનઃ શોષણ તમને જોવા મળે છે. ક્લિયર? પછી શું કે છે કે જે ડ્રગ્સ છે, બરોબર છે, પોટેશિયમ આયન છે, હાઇડ્રોજન આયન છે, એનું તમને સક્રિય રીતે નલિકામાં સ્ત્રાવ પામશે. ક્લિયર? એટલે જે ઘટક બરોબર નલિકામાં સ્ત્રાવ પામશે હંમેશા તમને સક્રિય સ્વરૂપે તમને જોવા મળશે. ક્લિયર? અને ઉપરની સાઈડ જે એરો બતાવે છે એ શું છે? પુનઃ શોષણ. તો ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, બરોબર છે, એવા આયનો છે, એના માટે એ સક્રિય સ્વરૂપે એ પુનઃ શોષણ પામે. વેરી આઈએમપી આ ઇમેજ છે. ક્લિયર? આ ઇમેજ છે. ક્લિયર? વેરી આઈએમપી છે. અને આ ઇમેજનો તમે સ્ક્રીનશોટ તમે લઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે કે કયા ઘટકો છે એનું સક્રિય રીતે પુનઃ શોષણ થાય છે અને કયા ઘટકોનું નિષ્ક્રિય રીતે પુનઃ શોષણ જોવા મળે છે. ક્લિયર? પછી અહીંયા તમને બ્લુ એરો બતાવે તો પાણી છે. ક્લિયર? પછી NaCl છે, બરોબર છે, એ કઈ રીતે બતાવે છે? પાણી છે એ તમને નિષ્ક્રિય સ્વરૂપે પુનઃ શોષણ થશે. જ્યારે NaCl છે અહીંયા તમે જુઓ તો એ બે એરા બતાવેલા છે, રેડ અને બ્લુ. ક્લિયર? તો તમને અમુક NaCl છે એ તમે સક્રિય રીતે પુનઃ શોષણ પામશે, અમુક NaCl છે, ક્લિયર, એ તમને નિષ્ક્રિય રૂપે પુનઃ શોષણ પામશે. ક્લિયર? પછી તમે ડીસીટી માં આવો તો એમાં NaCl છે, બાયકાર્બોનેટ આયન છે, તમને સક્રિય સ્વરૂપે તમને પુનઃ શોષણ પામશે. ક્લિયર? પછી જે પોટેશિયમ આયન છે, હાઇડ્રોજન આયન છે, ક્લિયર, અમુક જે પ્રકારની ડ્રગ્સ છે, ક્લિયર, એ સક્રિય રીતે તમને નલિકામાં સ્ત્રાવ પામશે. ક્લિયર? પછી અહીંયા પાણી છે. ક્લિયર? પછી NaCl પાણી છે, યુરિયા છે, એ બરોબર છે, એ શું પામે છે? નિષ્ક્રિય સ્વરૂપે પુનઃ શોષણ પામે છે. જ્યારે તમને NaCl છે તમે સક્રિય સ્વરૂપે તમને પુનઃ શોષણ પામે છે. ક્લિયર? સમજાણું? તો આ ફિગર વેરી મોસ્ટ આઈએમપી ફિગર છે. ક્લિયર?
હવે આપણી એનસીઈઆરટીમાં આ ઇમેજ આપેલી છે, ક્લિયર? તો એમાં ખાલી એટલું જ આપેલું છે કે કયા ઘટકોનું પુનઃશોષણ થશે, કયા ઘટકોનું નલિકામાં સ્ત્રાવ પામશે, ક્લિયર? તો આ પીસીટી ની વાત કરવામાં આવી છે. તો NaCl છે, આ પાણી છે, પોષક ઘટકો છે, પોટેશિયમ આયન છે, ક્લિયર? એ બધા જ ઘટકો છે, ક્લિયર? એ કઈ રીતે વહન પામશે? બધા જ ઘટકો છે તમને બરોબર પુનઃશોષણ થશે. હાઇડ્રોજન આયન છે, ક્લિયર? એમોનિયમ આયન છે, એ બધા ઘટકો છે નલિકામાં સ્ત્રાવ પામશે. હેનલેના પાસમાં નીચેનો ભાગ છે, એમાં ઉપરથી નીચેની તરફ આવે પાણીનું પુનઃશોષણ કરે છે. જે નીચેથી ઉપરની તરફ જશે એ NaCl છે એનો તમને પુનઃશોષણ કરશે, ક્લિયર? પછી જે દૂરસ્થ ગુચ્છરમય ભાગ છે, જે DCT છે, એમાં NaCl છે, બરોબર, પાણી છે, બાયકાર્બોનેટ આયન છે એનું પુનઃશોષણ કરે છે. જ્યારે તમને હાઇડ્રોજન આયન છે, બરોબર છે, પોટેશિયમ આયન છે એનું તમને નલિકામાં સ્ત્રાવ થશે, ક્લિયર? સમજાણું? અને જે સંગ્રહ નલિકામાંથી એ પાણી છે, બરોબર, યુરિયા છે, એનો તમને નિકાલ કરવામાં આવશે. તો આ તમારે એનસીઈઆરટીમાં પણ આપેલું છે કે સંગ્રહ નલિકામાંથી યુરિયા છે તમને બહારની તરફ નિકાલ પામે છે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે સંગ્રહ નલિકામાંથી યુરિયા છે, અમુક માત્રામાં યુરિયા છે, કઈ રીતે શું કામ બહાર નીકળે છે એનું આપણે કારણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું, ક્લિયર? તો હવે આપણે એનસીઈઆરટીમાં શું આપેલું છે, ક્લિયર? તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે એનસીઈઆરટીમાં આના વિશે શું આપેલું છે, ક્લિયર? પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે નલિકાના કાર્યો કે પીસીટી છે, ડીસીટી છે, કઈ રીતે કાર્ય કરે છે એ જોશું. પછી આપણે જોશું કે બરોબર છે કે જે આપણે કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ છે, વેરી 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 મોસ્ટ ટાઈમ ક્રિયાવિધિ છે, ક્લિયર? અને ઘણા બધા સ્ટુડન્ટ એ જ જગ્યાએ કન્ફ્યુઝન થાય છે કે શું કામ કાઉન્ટર કરંટ શું કહેવાય એ જ ખબર પડતી નથી. તો આપણે એકદમ વ્યવસ્થિત રીતે આપણે કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ છે આપણે સમજશું, ક્લિયર? તો આપણે આજનો લેક્ચર છે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક અને જય હિન્દ.